નમસ્કાર, મોર્નિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ નજર કરી લઈએ ટોપ 10 ન્યૂઝ પર। વિશ્વમાં કોરોના વાયરસનો કહેર નથી અટકાઈ રહ્યો। દુનિયામાં એક દિવસમાં કોરોનાના વધુ 3,07,589 કેસ નોંધાયા છે, તો એક જ દિવસમાં કોરોનાથી 5,501 લોકોના મૃત્યુ થયા છે। હાલ દુનિયામાં કોરોનાના કુલ 78,44,151 એક્ટિવ કેસ છે। ભારત માટે કોરોના વાયરસ મુદ્દે રાહતના સમાચાર। દેશમાં ઝડપથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। દેશમાં પોઝિટિવ રેટ 6.8% થયો છે। દરરોજ આવતા પોઝિટિવ કેસ કરતા રિકવરી કેસ વધુ નોંધાઈ રહ્યા છે। 16 થી 22 સપ્ટેમ્બર વચ્ચે પોઝિટિવિટી રેટ 9.2% હતો। છેલ્લા 3 સપ્તાહમાં પોઝિટિવિટી રેટ ઘટીને 6.8% થયો છે। દેશમાં એક દિવસમાં કોરોનાના વધુ 71,869 કેસ નોંધાયા છે। દેશમાં એક દિવસમાં વધુ 990 લોકોએ જીવ ગુમાવ્યો છે। બીજી તરફ દેશમાં કોરોનાથી 81,945 લોકોએ કોરોનાને માત આપી છે। હાલ ભારતમાં કોરોનાના કુલ 9,07,379 એક્ટિવ કેસ છે। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં એક દિવસમાં વધુ 1,335 કેસ નોંધાયા છે, તો એક દિવસમાં 1,437 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે। નવા કેસ કરતા રાજ્યમાં સાજા થનારાની સંખ્યા વધી છે, તો કોરોનાના કારણે વધુ 10 લોકોના મૃત્યુ પણ થયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,45,362 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે। નવા નિયમો સાથે નવરાત્રી, દિવાળીની ઉજવણી થશે। પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે। ગરબાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે। ગરબાના કાર્યક્રમ દરમિયાન સીસીટીવી ફરજિયાત રાખવા પડશે। સોશિયલ ડિસ્ટન્સનું પાલન ચકાસવા સીસીટીવી ફરજિયાત છે। કન્ટેનમેન્ટ ઝોનમાં ગરબા નહીં યોજી શકાય। કન્ટેનમેન્ટ ઝોનમાં ગરબા, પૂજા પાઠના કાર્યક્રમમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। રેલી, વિસર્જન કાર્યક્રમમાં નિર્ધારિત સંખ્યાની મંજૂરી અપાઈ છે। ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડી નહીં શકાય। કાર્યક્રમોમાં નિયમોના પાલનની જવાબદારી આયોજકોની રહેશે। તો આજે રિયા ચક્રવર્તીની અરજી પર બોમ્બે હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે। રિયાએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે। રિયા સાથે તેના ભાઈ શૌવિકે પણ અરજી કરી છે। મંગળવારે કોર્ટે બંનેની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી હતી। રિયા જેલમાં રહેશે કે બહાર આવશે તેનો આજે ફેંસલો થઈ શકે છે। આજે શાહીનબાગ ધરણાને પડકારતી અરજી પર ચુકાદો આવશે। રોડ પર ધરણાના અધિકાર મુદ્દે ચુકાદો આવશે। શાહીનબાગ મુદ્દે અલગ અલગ અરજીઓ થઈ છે। દિલ્હીના શાહીનબાગ પર સીએએના વિરોધમાં હજારો લોકો ધરણા પર બેસી ગયા હતા અને લાંબા દિવસો સુધી રસ્તા પર ચક્કાજામ કર્યો હતો। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો દિલ્હી પ્રવાસ મોકૂફ રખાયો છે। પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણીલક્ષી રાજકારણમાં 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। 20મા વર્ષમાં પ્રવેશને લઈને ભાજપ સમર્પણના 20 વર્ષ તરીકે ઉજવણી કરશે। પીએમ મોદીના નિર્ણયો સાથે ઉજવણી કરાશે। સોશિયલ મીડિયામાં પીએમ મોદીના નિર્ણયોના મેસેજ વાયરલ કરાશે। આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કાર્યકરોને સંબોધશે। ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ 30% ઓછો કરવામાં આવ્યો છે। અભ્યાસક્રમના ઘટાડાના પરિપત્રમાં ગંભીર ભૂલો સામે આવી છે। સરકારના જાહેર કરાયેલા પરિપત્રમાં ભૂલોથી વિદ્યાર્થીઓની ચિંતા વધી છે। અભ્યાસક્રમમાંથી બાદ અને શામેલ મુદ્દાઓ એક સરખા છે। બાદ કરેલા વિષયના મુદ્દા શામેલ વિષયોના મુદ્દામાં પણ દર્શાવાયા છે। કયો મુદ્દો બાદ અને કયા વિષયનો મુદ્દાનો ઉમેરો તે મુદ્દે અસમંજસ છે। તો કચ્છમાં વરસાદથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે। સર્વે મુજબ કચ્છમાં ખેડૂતોને 33% નુકસાન થયું છે। 2.53 લાખ હેક્ટરમાં વિવિધ પાકમાં નુકસાન થયું હોવાનો સર્વેમાં ઉલ્લેખ કરાયો છે। ચાલુ વર્ષે 6.53 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે। સરકાર 2 હેક્ટર દીઠ 20,000 રૂપિયાનું વળતર ચૂકવશે। રાજ્યનો સર્વાધિક 260% વરસાદ કચ્છમાં નોંધાયો છે।
अन्य समाचारों तरफ नजर करिए तो તહેવારોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન બહાર પડી છે। નવા નિયમો સાથે થઈ શકશે નવરાત્રી દિવાળીની ઉજવણી। ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વાગી શકશે। ગરબાના કાર્યક્રમમાં સીસીટીવી રાખવા ફરજિયાત છે। કન્ટેનમેન્ટ ઝોનમાં ગરબા નહીં યોજાય તો ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડકી પણ નહીં શકાય। રેલી વિસર્જન કાર્યક્રમમાં નિર્ધારિત સંખ્યાની જ મંજૂરી છે। કાર્યક્રમોમાં નિયમોના પાલનની જવાબદારી આયોજકોની રહેશે। તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, જણાવશો તહેવારોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, શું વધુ વિગતો? જી પ્રતિપાલ, જે ગુજરાતી લોકો છે ખાસ કરીને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો છે તે હવે ધીરે ધીરે જવાબ છે તે મળી રહ્યો છે। ગઈકાલે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એક વિશેષ છે તે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે કે જે આગામી સમયમાં જે નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે તેને લઈ અને એક ગાઈડલાઈન છે વિસ્તારથી જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરી અને ગરબાના આયોજન મુદ્દે છે તે કેન્દ્ર સરકારની એસઓપીમાં સ્પષ્ટતા કરાઈ છે કે કન્ટેનમેન્ટ જે ઝોન છે તેમાં છે તે ગરબા નહીં યોજી શકાય। અન્ય જે વિસ્તારો છે તેમાં ગરબાની છે તે મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, પરંતુ એક નિર્ધારિત જે સંખ્યા છે તેટલી જ છે તે મંજૂરી છે તે આપવામાં આવી છે કે આટલા નિર્ધારિત લોકો છે તે ગરબામાં હાજર રહેશે અને ત્યાં પણ છે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત માસ્ક અને સેનેટાઈઝરના નિયમોનું છે તે પાલન કરવાનું રહેશે। જેના નિયમના પાલનની ચકાસણી માટે ગરબાનું જે સ્થળ હોય છે ત્યાં સીસીટીવી લગાવવા માટે પણ છે ગાઈડલાઈનમાં છે તે નિર્દેશ કરવામાં આવ્યો છે। તેથી નીતિન પટેલ છે તે અગાઉ નવરાત્રીના આયોજન મુદ્દે છે તે કહી ચૂક્યા છે કે કેન્દ્ર સરકારની એસઓપી આવશે ત્યારબાદ છે તે રાજ્ય સરકાર છે તે નિર્ણય કરશે। એટલે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા જે એસઓપી જાહેર કરાઈ છે ત્યારબાદ હવે આજે અથવા આવતીકાલે છે તે રાજ્ય સરકાર પણ છે ગરબા મુદ્દે કોઈ ચોક્કસથી જાહેરાત કરી શકે છે, તેને લોકો પણ છે તે રાહ જોઈ રહ્યા છે। ત્યારે દિવાળીના તહેવારને લઈને અથવા તો ધાર્મિક કાર્યક્રમોમાં છે મૂર્તિને સ્પર્શ ન કરવાની પણ છે વાત કરવામાં આવી છે। ભીડભાડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું છે ખાસ કરીને પાલન કરવાનું કહેવાયું છે। કમ્યુનિટી હોલના કિચનો હોય કે લંગર હોય તેમાં પણ છે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત સાફ સફાઈના જે નિયમો છે તેનું છે તે ચુસ્તતાથી પાલન કરવા માટે ગાઈડલાઈનમાં જોગવાઈ કરવામાં આવી છે। પ્રતિપાલ, આભાર જયેશ માહિતી બદલ। તો આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। કેબિનેટ બેઠકમાં પેટા ચૂંટણીની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરાશે। આ ઉપરાંત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। નવરાત્રીના આયોજન સમયે તકેદારીના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। તો મગફળી રજીસ્ટ્રેશન અને ખેડૂત સહાયનો મુદ્દો પણ ચર્ચાશે। તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, જણાવશો કે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાશે, શું વધુ વિગતો? પ્રતિપાલ, આજે કેબિનેટની બેઠક છે। કેબિનેટ બેઠકમાં 2-3 મહત્વના મુદ્દા છે। એક તો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ જે આવતીકાલથી એનું લોન્ચિંગ થઈ રહ્યું છે, એ સેવા સેતુ કાર્યક્રમ વિશે આજે કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે જે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે એસઓપી જાહેર કરી છે, એટલે કે આગામી સમયમાં જે ગુજરાતમાં નવરાત્રી યોજાવાની છે તો એ એસઓપી મુદ્દે આજે કેબિનેટમાં બેઠકમાં ચર્ચા થવાની છે। એ બેઠકમાં જે ચર્ચા થશે ત્યારબાદ રાજ્ય સરકાર એક નિર્ણય ઉપર પહોંચશે કે નવરાત્રી માટે પરમિશન આપવી કે ન આપવી, અથવા તો આપવી તો કયા નિયમો હોઈ શકે, એ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થયા બાદ એ રાજ્ય સરકાર જાહેર કરશે। ત્રીજી કે રાજ્યમાં જે મગફળીનું જે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે એ રજીસ્ટ્રેશન મુદ્દે પણ આજની જે કેબિનેટ બેઠક છે એ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। અને રાજ્યમાં જે કોરોનાની જે સ્થિતિ છે, જે સંક્રમણની જે સ્થિતિ છે, જે મૃત્યુ આંક છે, એ વિષય ઉપર પણ આજની જે કેબિનેટ બેઠક છે એ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આભાર રાજેન્દ્રસિંહ માહિતી બદલ। હવે વાત કરીએ હાથરસની ઘટના અંગે। તો હાથરસની ઘટનાના વિરોધમાં પ્રતિકાર યાત્રા યોજાશે। પ્રતિકાર યાત્રામાં જોડાવા સીએમ અને ડેપ્યુટી સીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ભાજપના અનુસૂચિત જાતિના તમામ એમએલએને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ગુજરાત સરકાર પોતાની સંવેદનશીલતા સાબિત કરે
તેવું આયોજકોનું કહેવું છે। એમએલએ નૌશાદ સોલંકી દ્વારા તમામને આમંત્રણ અપાયા છે, તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે। કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી આ યાત્રા યોજાવાની છે। તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, જણાવશો આજે કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી જે પ્રતિકાર યાત્રા યોજાવાની છે હાથરસની, શું વધુ વિગતો? પ્રતિપાલ, આજે પ્રતિકાર યાત્રા યોજાશે। પ્રતિકાર યાત્રા જે કોંગ્રેસના ખાસ ધારાસભ્યો છે તે ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। નૌશાદ સોલંકી છે, જિગ્નેશ મેવાણી છે, ત્યાં પ્રતિકાર યાત્રામાં ઉપસ્થિત રહેશે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તે પણ ઉપસ્થિત રહેશે। હાર્દિક પટેલ ઉપસ્થિત રહેવાના છે। એટલે કે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે, સામાજિક સંગઠનો છે તે ઉપસ્થિત રહેવાના છે। તો સાથે જ જે સંગઠન છે તેના નેજા હેઠળ યાત્રા નીકળી રહી છે, સામાજિક તેને ડેપ્યુટી સીએમ અને સીએમને પણ યાત્રામાં જોડાવા છે તે આમંત્રણ આપ્યું છે। અને બીજેપીના પણ અનુસૂચિત જાતિના જે ધારાસભ્યો છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે હાથરસની ઘટના બની ત્યારબાદ દેશભરમાં જે રીતે રોષ જોવા મળ્યો તે રીતે ગુજરાતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અને દેશની દીકરીની આ સ્થિતિ ન થવી જોઈએ તેને જ લઈને રોષ અને તે જ પ્રકારે આજે પ્રતિકાર રેલી છે તે કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાશે। આભાર દીક્ષિત, માહિતી બદલ। તો આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે। કહેવા પ્રમાણે હાલ ટ્રમ્પમાં કોરોનાને લઈને કોઈ લક્ષણ નથી। જો કે રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ટ્રમ્પ ક્વોરન્ટાઇન રહેશે। આપને જણાવી દઈએ કે અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાનારી છે। આવામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ કોરોના પોઝિટિવ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। જો કે ટ્રમ્પના ડોક્ટરનું કહેવું છે કે હાલ તેમનામાં કોઈ લક્ષણ નથી। રોકાઈશું એક બ્રેક માટે, જોતા રહો મોર્નિંગ રિપોર્ટ। બ્રેક બાદ પુનઃ સ્વાગત છે। વાત કરીએ કોરોનાના વધતા સંક્રમણ વિશે, તો ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 24 કલાકમાં કોરોનાના નવા 1335 કેસ નોંધાયા છે, તો 24 કલાકમાં 1437 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે। તો 24 કલાકમાં કોરોનાથી વધુ 10 લોકોના મૃત્યુ થયા છે। અત્યાર સુધીમાં કુલ 1,45,362 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। રાજ્યમાં કોરોનાથી 3,522 લોકોના નિધન થયા છે। રાજ્યમાં કોરોનાથી 1,25,207 લોકો સ્વસ્થ પણ થયા છે। અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે। અમદાવાદમાં 187, તો સુરતમાં 281, વડોદરામાં 126, રાજકોટમાં 147, જામનગરમાં 94, જૂનાગઢમાં 35 કેસ, તો ભાવનગરમાં 34, તો ગાંધીનગરમાં 48, મહેસાણામાં 49, કચ્છમાં વધુ 18 કેસ નોંધાયા હતા। તો ગીર સોમનાથમાં 13 કેસ નોંધાયા હતા। દાહોદમાં 6 કેસ નોંધાયા હતા। સુરેન્દ્રનગરમાં 18, તો ખેડામાં વધુ 7 જેટલા કેસ નોંધાયા હતા। આગળ નર્મદામાં 13, તો પાટણમાં 37 કેસ નોંધાયા હતા। બનાસકાંઠામાં 31, તો વલસાડમાં 2 કેસ નોંધાયા હતા। તો ભરૂચમાં 32, મોરબીમાં વધુ 19 કેસ નોંધાયા હતા। તો આ તરફ બોટાદમાં 4 કેસ નોંધાયા હતા। આણંદમાં વધુ 13 કેસ નોંધાયા છે। તો સાબરકાંઠામાં 14, મહીસાગરમાં 12 તેમજ અમરેલીમાં 33 કેસ નોંધાયા હતા। તો નવસારીમાં વધુ 8 કેસ નોંધાયા હતા। પોરબંદરમાં 2, પંચમહાલમાં 24, છોટાઉદેપુરમાં 5 કેસ નોંધાયા હતા। તો અરવલ્લીમાં 6, દ્વારકામાં 5, તાપીમાં 11, ડાંગમાં 1 કેસ નોંધાયો હતો। રોકાઈએ વધુ એક બ્રેક માટે।
વેલકમ બેક. આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભારતમાં એક દિવસમાં જ કોરોનાના 71,869 કેસ નોંધાઈ ચૂક્યા છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 81,945 લોકો સ્વસ્થ પણ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 990 લોકોના મૃત્યુ થયા હતા. તો ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 9,07,379 થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 67,54,719 થયા છે. તો વાત કરીએ વિશ્વની, તો વિશ્વમાં પણ કોરોનાનું સંક્રમણ યથાવત છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 3,07,589 કેસ નોંધાયા છે. તો વિશ્વમાં એક દિવસમાં જ કોરોનાથી 5,501 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 3,60,28,977 ની આસપાસ થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ 78,44,151 થયા છે. તો મોર્નિંગ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.